હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા મિત્રોની કમેન્ટો હતી કે અમારી ગાય વિયાણી પછી ભેંસ વિયાણી તો એની હું સારવાર કરવી, અને અમારી ભેંસ કે ગાય દૂધે ઘડીકમાં ચડતી નથી તો એનું શું કારણ, અને બીજી વસ્તુ એ કે અમારી ગાય અથવા ભેંસ બહુ લાંબા સમયે ચોખ્ખી થાય છે તો એને વહેલા ચોખ્ખી કરવા અથવા દૂધે ચડાવવા માટે શું કરવું. તો આજે આ તમામ વાતની આપણે ચર્ચા કરશું. એમાં આજમાં એક એવી કે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે કે ગાય ને ભેંસ એ માટે બોલું છું કે આજે 2-3 દિવસ પહેલા ગાય પણ વિયાણી અને ભેંસ પણ વિયાણી, અને બંનેમાં તફાવત શું. કેમ કે ઘણીવાર કેવું થાય કે ખાલી ગાયનું જાણીએ તો ભેંસની ખબર ન હોય, અને ઘણીવાર ખાલી ભેંસનું જાણીએ તો ગાયની ખબર ન હોય. પણ આમાં બધી ઓલા કે ને માલની અલગ અલગ પ્રકૃતિ હોય. એમાં એવું નથી કે ગાય જેવી રીતના કરતી હોય એવી જ રીતના ભેંસ પણ કરે. હું તમને દેખાડું. અમારી આ ગાય વિયાણી છે, બરાબર. હવે આ જે ગાય વિયાણી છે એનો તમને હું બગાડ બતાવું. રોજે એ આ રીતે બગાડ કાઢે છે, જુઓ. અને એની સામે સેમ ટુ સેમ મેં કીધું એમ વિયાજણ એક જ સમયનું, અને એ હવે તમને હું ભેંસ બતાવું. જે ભેંસ એની હારોહાર જ વિયાણી છે, પણ અત્યાર સુધીમાં ક્યાંય પણ આ ભેંસ એને અત્યાર સુધીમાં ક્યાંય પણ પોદળામાં કે ક્યાંય પણ બેહવામાં કોઈ જગ્યાએ કોઈ જ બગાડ કાઢેલો નથી. જુઓ છે કે એની પાછળ પણ હાલે ફર, જુઓ. તો કહેવાનો મારો મતલબ એમ છે કે ગાય હોય કે ભેંસ હોય, જરૂરી નથી કે બધું સરખું જ એક સાથે એને બેયને ખવડાવવા પીવડાવવાથી માંડી અને વિયાજણ પછી દૂધે ચડવા બાબતથી લઈને બધાની અલગ અલગ પ્રવૃત્તિ હોય. હવે આપણે ખવડાવવામાં ખાલી ફક્ત ધ્યાન રાખીએ ને તો હું એમ કહું કે વિયાણાના ઓછામાં ઓછા 10 દિવસ અને વધુમાં વધુ 15 દિવસની અંદર આપણું માલ દૂધે ચડી જાય છે. હવે કઈ કઈ વસ્તુ કઈ કઈ બાબત છે એની આપણે ચર્ચા કરીએ. કે જુઓ, પહેલું તો કેવું છે કે એને વિયાણા પછી કેવું થાય કે દુખાવો હોય, આખું શરીર કળતું હોય, એના શરીરના ઘણા બધા દુખાવા હોય કે જે દુખાવા આપણને દેખાતા ન હોય, કારણ કે માલ બોલી નથી શકવાનો. અને જે માલ નથી બોલતું, સ્વાભાવિક છે કે એના આપણે ચહેરાને જોઈને, આંખોને જોઈને અથવા તો અમુક પરિસ્થિતિને જોઈને આપણે સમજવું પડે. હવે જુઓ, તમને બતાવું. આ છે એનો ઉપાય. આ જે વસ્તુ છે એ ઘણા બધા એમ કે અમે તો ખાણખોળ દઈએ છીએ, પણ ખાણખોળની સાથે મેં ભેળવી નાખ્યા પછી મને યાદ આવ્યું અને વિડીયો ચાલુ કર્યો. એટલે હું તમને પેલા આ બતાવી દઉં જે મિક્સિંગ કરી નાખ્યું છે, અને પછી આની હારવાર તમને એ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુને મેં મિક્સ કરી છે. જો ગાય માટેનું તગારું અલગ છે, ગાય માટેનો ખોરાક પણ થોડોક છે ઓછો, અને ભેંસના પ્રમાણમાં ભેંસનો ખોરાક થોડોક વધારે છે, અને એની વસ્તુ પણ અલગ છે. હવે આમાં કેવું છે, જો આ વસ્તુનું તમે ધ્યાન નથી આપતા, આ ખોરાકનું ધ્યાન નથી આપતા, તો કેવું થાય કે વિયાજણ પછી એને અમુક સમયે દુખાવો જે છે એ દુખાવાના કારણે, ઘણી વખત એના પેટમાં જે બગાડ છે બગાડના કારણે, અને એ બગાડની હારવાર જુઓ આની અંદર આ બધી વસ્તુ કેવી છે કે કોઈ રોકેટ સાયન્સ નથી, પણ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીએ અને નાની નાની બાબતો ઉપર કામ કરીએ ને તો કેવું થાય કે ઘણી વખત આપણને રિઝલ્ટ મોટા મોટા મળતા હોય. હવે હું તમને લઈ જાઉં કઈ કઈ વસ્તુ આપણે ભેળવી છે. જુઓ, પહેલા તો ગોળ, આ એક ડબ્બો ખાલી થઈ ગયો, આપી જો. હવે ગોળની સાથે બીજી કઈ કઈ વસ્તુ છે. આપણે કોઈ કંપનીની કે એની કોઈની એડવર્ટાઈઝ નથી. આ ફક્ત હું જે જે વસ્તુ વાપરું છું એ વસ્તુ તમને દેખાડવા માંગુ છું. જુઓ, સૂંઠનો પાવડર. આ પાવડર જે છે એ ગરમ ખોરાક છે, અને એના શરીરની અંદર જે કાંઈ પણ દુખાવા હોય, જે કાંઈ પણ બગાડ હોય એ બધી વસ્તુમાં રાહત કરે. આને કહેવાય અશેળીઓ. ઘણા બધા વ્યક્તિઓને મેં મેસેજમાં જણાવ્યું હતું
પણ એ લોકોને એ ખ્યાલ નથી કે અસળિયું એટલે શું. એટલે આ વસ્તુ જે છે એના દાણા તમે જોઈ લો. આ તમે કરિયાણાની દુકાને જાઓ એટલે મળી જાય છે. આ વસ્તુ જે છે એ છે જાયફળ. આ જાયફળ અને આ છે સવા, અને ચોખ્ખી ભાષામાં સુવા કહેવાય. આ પણ આ ટોટલ વસ્તુ કરિયાણાની દુકાને મળે છે. આ તમામ વસ્તુ એવી છે કે જો તમે 10 દિવસ સુધી ધ્યાન આપવામાં આવે, અને આ વસ્તુ સતત નથી દેવાની, આમાંથી બધી સૂંઠ, અશેળિયો અને સવા, આ શરૂઆતના 3-4 દિવસ દેવાના. પછી એમ લાગે કે બગાડ નથી કાઢતા તો શરૂ રાખવાના વધારે 2 દિવસ. બાકી જે જાયફળ આ વસ્તુ છે એ વસ્તુ તમને અત્યારે કદાચને લાગશે નાની, પણ એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમને બહુ લાંબા સમયે ખ્યાલ આવશે. લાંબા સમયે કહેતા કે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે માલને પરાહવામાં કેવરાવે, પછી માલને લાંબો સમય લાગે કે પારું મૂકો તો ઘણી બધી વાર લગાડે, પરાહવામાં ઘણો બધો સમય લઈ જાય, અને સમયની સાથે સાથે તમારો સમય પણ બગડે. અને ઘણી વખત એવું થાય કે ઘણા બધા વ્યક્તિઓને એવું થાય કે નવા હોય તો એને એમ લાગે કે હવે નથી પરાહવી, એટલે એ મૂકીને ઊભા પણ થઈ જાય, ને પછી ઘણા બધા વ્યક્તિઓને સલાહ સૂચન લીધા કરે. ત્યારે જો તમે આ વસ્તુને તૈયાર કરો છો અને આ વસ્તુ એને ખવડાવો છો તો કેવું થાય છે કે એના પેટમાં જે કાંઈ પણ બગાડ છે એ વહેલામાં વહેલો સાફ થાય છે. પછી એના શરીરની અંદર જે દુખાવો છે અને જે તાકાતની જરૂર છે, આમાં જો ગોળ પણ આવી ગયો, અસળિયો પણ આવી ગયો. હવે મેં તમને જ્યારે રો મટીરિયલ દેખાડ્યું ને ત્યારે તમને આ ખાંડની અંદર હરેક વસ્તુ દેખાય છે. જેમ કે જો આ અસળિયો, આ ગોળ, જાયફળના તમને દાણા પણ બતાવું. જુઓ આ જાયફળ. નહીં તો ઘણી વાર કેવું થાય કે લોકો મોટી મોટી વાતો કરી નાખે, ગામને સલાહ આપી દે, પણ પોતે એવું કંઈ કરતા હોય નહીં. જ્યારે આપણે ફક્ત સલાહ નથી આપતા, જે કરીએ છીએ, જે વસ્તુનું અપ્લાય કર્યા પછી રિઝલ્ટ મળ્યું છે એ જ વસ્તુ દેખાડીએ છીએ. અને એ વસ્તુ દેખાડવાનું કારણ એવું છે કે જે નવા વ્યક્તિઓ છે, જો જૂના થઈ ગયા ને એને તો કોઈ વસ્તુની જરૂર નથી જ પડવાની. માનો કે હું પોતે જ્યારે નવો હતો ત્યારે મારે હરેક વ્યક્તિઓની રાય લેવી પડતી, અને મને એમ જ લાગતું કે બધા સાચા જ છે, કોઈ આમાંથી ખોટું નથી. પણ જ્યારે જ્યારે ઠોકર મળતી ગઈ, જ્યારે જ્યારે નુકસાની મળતી ગઈ, ત્યારે એ આઈડિયા આવતો ગયો કે ક્યાં ક્યાં ભૂલ પડે છે, કઈ વસ્તુમાં કયો સુધારો કરવો. હવે મેં હમણાં તમને કીધું એમ કે જાયફળ એક નાની વસ્તુ છે, પણ એને તમે જો રેગ્યુલર ખવડાવતા હો 10 દિવસ અથવા 15 દિવસ સુધી, સવારે અને સાંજે એક જ દેવાનું છે ખાંડની અંદર, તો એનાથી કેવું થાય છે કે ડોકે ડોકે નહીં પરાહવે, એક સાથે પરાહવા મૂકશે. અને પરાહવામાં જે કાંઈ વાર લાગે, જે સમય લાગે, કે મેં કીધું એમ કે મોડી મોડી પરાહવે, ઘણી વખત ડોકે ડોકે પરાહવે, તો એ સમસ્યાઓનું તમામ સમાધાન થઈ જાય છે. અને બીજી વસ્તુ એ છે કે એને જે બગાડ નીકળે છે, બગાડની સાથે સાથે ચોખ્ખી થાય છે, એ વસ્તુ તો ફાયદામાં જ છે. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે જો ગાયું અને ભેંસું આ બંનેમાં અલગ અલગ તફાવત હોય. મેં તમને કીધું એમ કે જો ગાય રોજે બગાડ કાઢે છે, અને એની સામે ભેંસનું લ્યો તો ભેંસે બગાડ કાઢ્યો જ નથી. હવે ભેંસનું કેવું થાય છે કે 8 દિવસ 10 દિવસ જેવું થાય છે ત્યારે એ એક સાથે બગાડ કાઢવાનું શરૂ કરશે. અને ગાયનું કેવું છે કે એ ગાય વિયાણાથી લઈ અને કે 4-5 દિવસ 6 દિવસ સુધી બગાડ સતત કાઢ્યા કરશે, અને પછી એનો બગાડ બંધ થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે જો તમે ખોરાક સારો આપો છો તો પછી કોઈ ગભરાવાની જરૂર નથી. પહેલાં તો જ્યારે વિયાય ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એની જે જર આવે એ જર વ્યવસ્થિત પડી જાય. અને એ જર પડી ગયા પછી ફક્ત ખોરાકમાં ધ્યાન દેવાનું છે. અને ખોરાકમાં ધ્યાન આપશો તો મારા અનુમાન પ્રમાણે લગભગ પછી કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. કારણ કે જે મેન વસ્તુ છે મેં કીધું એમ કે શરીરના દુખાવાથી માંડીને ચોખ્ખી થવા સુધીનું જે કાંઈ પણ સમય છે 10 દિવસનો શરૂઆતનો. પછી કેવું થાય કે લોકો શું કરે કે 10-15 દિવસ ધ્યાન ન આપે, દૂધે ચડે નહીં, અને પછી રાય લેવાનું શરૂ કરે. ને પછી ઘણી વખત મને મેસેજ કરે કે અમારી ગાય દૂધે ચડતી નથી તો હવે એને હું ખવડાવવું, અમારી ભેંસ દૂધે ચડતી નથી તો હવે એને હું ખવડાવવું. તો આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય. અને બે એવી વસ્તુ હજી રહી ગઈ છે કે જે હાલ અત્યારે મતલબ જ્યારે ગાય અને ભેંસ વિયાવાની હતી એ સમય પહેલા અને એ સમય પછી, આગળના 15 દિવસ અને પછીના 15 દિવસ જે અમે ખવડાવીએ છીએ, તો એની અંદર તમને હું બતાવું તો એક તો વિટામિન H છે. આ ખૂબ જરૂરી છે એના શરીર માટે, એની હેલ્થ માટે. અને સાથે સાથે અમે આપીએ છીએ મિનરલ મિક્સર પાવડર. આ એક અલગ ડબ્બાની અંદર ભરેલો છે, બાકી અમે આખી એની જે 25 કિલોની ગુણ આવે એ લાવીએ છીએ. મિનરલ મિક્સર પાવડરથી શું થાય છે
કે આવનારો પછી બીજી વખત જ્યારે ગાભ દબાય અથવા તો જ્યારે પણ એ હીટમાં આવે ત્યારે કવરાવતી નથી. પછી બીજી વસ્તુ એવી છે કે ગાય હોય કે ભેંસ હોય એનો પીરિયડ ટાઈમ ને જે કાંઈ છે એ બધું અંદરનું સંતુલિત રહે છે. અને ઘણી વખત કેવું હોય કે આપણે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન નથી લઈ શકવાના, પણ અમુક ખાવાના ખોરાકના ફેરફારના કારણે ઝીણી ઝીણી બાબતો ખબર વગરના સુધારા થતા હોય એ પણ આપણને ખ્યાલ નથી હોતા. મિનરલ મિક્સરનો શું ફાયદો થાય છે અને વિટામિન એચનો શું ફાયદો થાય છે ઘણી વખત આપણને ખ્યાલ નથી. પણ એ વસ્તુ તમે જ્યારે ડેઈલી રૂટિનમાં લ્યો છો અથવા તો જ્યારે તમે એનો ઉપયોગ કરો છો ત્યારે એના ફાયદાઓ થાય છે. અને એની વિશે આખો પૂરો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવશું, કારણ કે જો બધી જ માહિતી એક વિડીયોમાં દઈશું ને તો ઘણો બધો વિડીયો લાંબો થઈ જશે. માટે આની પછીનો જે નેક્સ્ટ વિડીયો બનાવશું એની અંદર એ તમામ માહિતી આપણે શેર કરશું કે મિનરલ મિક્સર ખવડાવવાથી લાંબા સમયે કયા કયા ફાયદા થાય છે, વિટામિન એચ કેટલા સમય સુધી અથવા ક્યારે ક્યારે દેવું. તો મિત્રો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા. અને તમે હજી પણ અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવારનવાર અમે આવા નવા વિડીયો લાવતા રહીશું, જેથી પશુપાલકોને અને નવા પશુપાલક જે બની રહ્યા છે એમને તમામ પ્રકારની સાચી અને સચોટ માહિતી મળે. ચાલો હવે મને રજા આપો. બાય.